શું તમે હેલ્થ ઇન્સ્યોરન્સ અથવા મેડિક્લેમ લેવાનું વિચારી રહ્યા છો? તો મોટાભાગના લોકો આ કોમન મિસ્ટેક કરતા હોય છે. તમે આ ભૂલો ના કરતા. સૌપ્રથમ છે કે સસ્તી પોલિસી અથવા જેનું પ્રીમિયમ ઓછું હોય એવી પોલિસી લોકો લેવાનું પસંદ કરે છે. પરંતુ મેડિક્લેમમાં તમને કવર કેટલું મળે છે, કોપે કેટલું છે, રૂમ લિમિટ છે કે નહીં, બોનસની ફેસિલિટી છે કે નહીં, આ તમામ પોઈન્ટ જાણવા પણ ખૂબ જરૂરી છે. એટલે આ ભૂલ તમે ના કરતા. બીજી ભૂલ જે લોકો કરે છે, વેઇટિંગ પીરિયડ કે પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન શું છે એ લોકો જાણતા નથી, એને નજરઅંદાજ કરે છે. વેઇટિંગ પીરિયડ શું છે કે ઇનકેસ મારે કોઈ કાયમી બીમારી છે, મારા ફેમિલીમાં કોઈને કાયમી બીમારી છે જેવી કે ડાયાબિટીસ, ટીબી વગેરે, તો એ બાબત એ વ્યક્તિને હું આ પોલિસી હેઠળ ક્યારે સારવાર અપાવી શકું છું, એના માટે અમુક ચોક્કસ ટાઈમ હોય છે, ત્યાર પછી જ હું આ ક્લેમ એ વ્યક્તિને અપાવી શકું છું. તો આ બાબત જાણવી પણ ખૂબ જરૂરી છે. તો આ ભૂલ પણ તમે ના કરતા. સાથે ત્રીજી ભૂલ જે મોટાભાગના લોકો કરતા હોય છે કે જે પોલિસી આપણે લઈએ છીએ એને રિન્યુ કેટલા સમય સુધી આપણે કરી શકશું, સાથે સાથે એમાં મહત્તમ એજ લિમિટ કેટલી છે એ બાબત પણ જાણવી ખૂબ જરૂરી છે. કારણ કે 4-5 વર્ષ એ પોલિસી જ્યારે આપણે યંગ હોય ત્યાં સુધી આપણને સારી ફેસિલિટી આપે, પરંતુ જેમ આપણી ઉંમર થાય અને વધુ આપણે મેડિકલ ક્લેમની જરૂર હોય તે સમયે એ લોકો આપણને ના પાડી દે, તો એ પરિસ્થિતિમાં આ કન્ડિશનને જાણવી પણ ખૂબ જરૂરી છે. તો આવી ભૂલો તમે ના કરતા. સાથે સાથે જો તમે પણ બેસ્ટ મેડિક્લેમ લેવા ઈચ્છતા હોય તો તમે આ નંબર પર મને કોન્ટેક્ટ કરી શકો છો. હું તમને સારામાં સારો બેસ્ટ હેલ્થ પ્લાન સજેસ્ટ કરી શકું છું.